નમસ્કાર, ટોપ 9 ન્યૂઝ સાથે હું અમન. સૌપ્રથમ નજર કરીશું મુખ્ય સમાચાર પર. કર્ણાટકના ચામરાજનગરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક સ્કૂલમાં સવારની સભા દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવી ગયો. શાળા પ્રબંધન સાથે જોડાયેલા લોકો તાત્કાલિક વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટર તેનો જીવ બચાવી ન શક્યા. બીજી તરફ સૂચના મળતા જ પોલીસ સ્કૂલમાં પહોંચી હતી અને ઘટનાની જાણકારી લીધી હતી. પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. બેલારુસમાં ભારતના રાજદૂત આન્દ્રેઈ રઝેઉસ્કી કહે છે કે રશિયા યુક્રેન તણાવ તેની મૂળ સમસ્યા નથી, તે એક વૈશ્વિક સમસ્યા છે. તેના ઘણા પરિણામો ભોગવવા પડે છે. એક વર્ષથી આપણે સંપૂર્ણ સુરક્ષાની વાત કરી રહ્યા છીએ અને આ સંઘર્ષને કારણે સંપૂર્ણ સુરક્ષા માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. પશ્ચિમી દેશો બેલારુસ અને રશિયામાં ખાતરના પુરવઠા સામે પ્રતિબંધો લાદવા, યુદ્ધને કારણે આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયામાં મોટી સમસ્યા ઊભી થઈ. ઘણા દેશોને નુકસાન થયું. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ ગામે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે માત્ર 10 વર્ષની બાળકી કોમલ પ્રવીણભાઈ સુરેલાને ગરમ સુઈના ડામ આપવાની ઘટના બની હતી. એ બાળકીને આજે દમ તોડી દીધો છે. અલીગઢ ગામે વસવાટ કરતા પ્રવીણભાઈ અને તેના પરિવારજનોમાં કોમલ નામની દીકરી છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતી હોય. નજીકમાં આવેલા વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરે સકરીમા નામની વૃદ્ધ મહિલાએ ગરમ સુઈના દામ આપ્યા તો સાજી થઈ જશેની વાત જણાતા મળવા પરિવાર દ્વારા તેને સિકોતર માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી. બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિવાદ સર્જાયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાની બહાર જતા સમય અભદ્ર ઇશારો કર્યો હતો, જેના માટે તેમણે માફી માંગવી જોઈએ. સ્મૃતિએ આરોપ લગાવ્યો છે કે જ્યારે મહિલાઓ સંસદમાં બેઠી હોય ત્યારે કોઈ આ રીતે ફ્લાઇંગ કિસનો ઇશારો કરે તો તે ખૂબ જ અભદ્ર છે. ઇસરોએ ચંદ્રયાન 3 ને ચંદ્રની ત્રીજી કક્ષામાં મોકલી દીધું છે. હવે ચંદ્રયાન 174 કિલોમીટર બાય 1437 કિલોમીટરની નાની લંબગોળ ભ્રમણ કક્ષામાં ફરી રહ્યું છે. ઇસરોએ 9 ઓગસ્ટે બપોરે 1:40 વાગે ભ્રમણ કક્ષામાં ફેરફાર કર્યા છે, એટલે કે ચંદ્રયાન 9માં થ્રસ્ટર્સ ચાલુ કરવામાં આવ્યા છે. એક તરફ દેશની રાજધાની દિલ્હીમાં ટામેટાની કિંમત 180 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધી છે, તો બીજી તરફ દેશના કેટલાક ભાગો એવા છે કે જ્યાં ટામેટાની કિંમતો સતત નીચે આવી રહી છે. ચેન્નઈમાં મંગળવારના દિવસે માત્ર ભાવમાં જ ઘટાડો થયો ન હતો, પરંતુ દેશની રાજધાનીની સરખામણીમાં ભાવ અડધા થયા હતા. નિષ્ણાંતોનું માનીએ તો ચેન્નઈમાં કોયમ્બેડુ જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ ઘટીને 90 રૂપિયા થયા છે. સાથે જ અમુક ટામેટાની જાતમાં ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો હતા. ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ બુધવારે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં સુનાવણી માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પહોંચ્યા હતા. દેશના પ્રખ્યાત કુસ્તીબાજો દ્વારા તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. રાજકોટ મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતિઓમાં પ્રાણીઓ અને પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ન્યૂ દિલ્હી દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન તથા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઝૂઓલોજીકલ પાર્ક સુરત વચ્ચે વન્ય પ્રાણી વિનિમય કરવામાં આવ્યા છે, જેમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 2 જોડી માર્શ મગરનું આગમન, 2 જોડી સાબર સુરતના ઝૂલોજીકલ પાર્કને આપવામાં આવ્યા હતા. કોંગ્રેસના સાંસદ રણદીપસિંહ સુરજેવાલે કહ્યું છે કે હરિયાણામાં યુવાનોના ભવિષ્ય માટે પાયમાલી લાવવી ખટ્ટર સરકારનું વલણ બની ગયું છે. પેપર લીક કૌભાંડને ઢાંકવાનું તેમનું પાત્ર બની રહ્યું છે. ખરા અર્થમાં HSSC વિભાગ બની ગયો છે. હેરાફેરી માટે H, સાતગાંઠ સેવા આયોગ માટે S. હવે નજર કરીએ વિશ્વના ટોપ 9 ન્યૂઝ પર. પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીને મોટો આંચકો આપતા પાકિસ્તાનના ચૂંટણી પંચે પીટીઆઈના વડા અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તોશાખાનામાં દોષી ઠેરવ્યા બાદ 5 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. શનિવારે ઇસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે તોશાખાના ભેટની વિગતો છુપાવવા બદલ પૂર્વ વડાપ્રધાન અને
સામે ECP દ્વારા ગુનાહિત ફરિયાદની સુનાવણી કરતી વખતે ખાનને 3 વર્ષની જેલની સજા ફટકારી છે અને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આર્જેન્ટિનામાં આર્થિક બદહાલી અને બેફામ ફુગાવાને કારણે નોકરીઓ ગાયબ થતા અને પગારો ટૂંકા પડતા લોકોએ હવે રોજગાર અને બ્રેડના પ્રેટેન સેન્ટ કાઝેતનના ચર્ચની બહાર લાઈનો લગાવવા માંડી છે. રવિવારે ફેસ્ટ હોય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચર્ચમાં ઉમટ્યા હતા. ચીનમાં એવી તબાહી મચાવી છે કે જેને લીધે થયેલા પ્રચંડ યુરોપે કેટલાક શહેરોને જળબંબાકાર કરી દીધા છે. અનેક શહેરોમાં પાણીમાં ડૂબાડૂબ થઈ ગયા છે. પ્રચંડ વર્ષાને લીધે ઘણો ઊભો પાક પણ નાશ પામ્યો છે. પરિણામે ચીનના ખાદ્યાન્ન તંગી ઊભી થઈ છે. શહેરોની હાલત તો ખરાબ જ છે, ગામડાઓની હાલત પણ તેનાથી પણ ખરાબ હોવા સંભવ છે. અમેરિકામાં અચાનકરા પડતા અને ભારે વાવાઝોડાથી 2 લોકોના મોત થયા છે. આ વાવાઝોડાને કારણે હજારો ફ્લાઇટો રદ કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક હવામાન વિભાગે એલર્ટ પણ જારી કરી દીધું છે અને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. વીજ પુરવઠો ખોરવાઈ જતા 11 લાખથી વધુ લોકોના ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. અમેરિકાના ટોર્નેડોનો કહેર જોવા મળી રહ્યો છે. આ ટોર્નેડોના કારણે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. મળતી માહિતી પ્રમાણે ભયાનક ટોર્નેડોના કારણે કરોડો લોકો પ્રભાવિત થયા છે. ન્યુયોર્કથી અલાબામા સુધીના લગભગ 10 લાખ ઘરો અને વ્યાપારી સંસ્થાઓનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. મોટી સંખ્યામાં ફ્લાઇટો રદ થતા મુસાફરો પરેશાન થયા છે. અમેરિકાના ઘણા શહેરોમાં વાવાઝોડાના કારણે તબાહી જોવા મળી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO હવે ભારત કફ સિરપ અને ચેતવણી જાહેર કરી છે. ઈરાકમાં સામાન્ય કોલ્ડ સિરપની એક બેન્ચના નમૂના 10 જુલાઈના રોજ લઈને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલ તપાસમાં નિષ્ફળ ગયા છે. મળતી માહિતી મુજબ ભારતમાં બનેલી કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની માત્રા વધુ પ્રમાણમાં મળી આવી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. બેચમાં સિરપના 0.25% ડાયથિલિન ગ્લાયકોલ અને 2% ઇથિલિન ગ્લાયકોલ હતું. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કહ્યું કે બુધવારે હું રાષ્ટ્રપતિ આસિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ અને સમરી મોકલીશ. શાહબાઝ સરકારનો કાર્યકાળ 12 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. શાહબાઝે આના 3 દિવસ પહેલા નેશનલ એસેમ્બલી આપણી લોકસભાની જેમ ભંગ કરવાની વાત કરીને રાજકીય રમત રમી છે. ઈરાનની સરકારે સમલૈંગિકતાને લઈને મોટા અને કડક નિર્ણય લીધો છે. દેશના મીડિયા રેગ્યુલેટર સમલૈંગિકતા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. બુધવારે ત્યાંની તમામ મીડિયા અને સોશિયલ મીડિયા કંપનીઓને આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે તમામ કંપનીઓને સમલૈંગિકતાની જગ્યાએ સેક્સ્યુઅલ ડિવિયન્સ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. ઈરાનમાં મોરલ પોલીસે ફરી મહિલાઓને હિજાબ પહેરાવવાની કામગીરી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાનની સરકારે જે મહિલાઓ હિજાબ પહેરવાની ના પાડે છે તેને માનસિક બીમાર ગણીને મનોચિકિત્સકો પાસે મોકલવામાં આવી રહી છે. દેશ અને વિદેશમાં હિજાબ મુદ્દે ઈરાન સરકાર બદનામ થવા છતાં હિજાબ મુદ્દે પાછીપાની કરવા તૈયાર નથી. સરકાર હિજાબના નિયમોનું ઉલ્લંઘન પરથી સજા કડક કરવાનો વિચાર કરી રહી છે. હવે નજર કરીએ દેશના ટોપ 9 ન્યૂઝ પર. દેશના ઉત્તર પૂર્વ રાજ્ય સિક્કિમમાં સૈન્યના 2 જવાનો શહીદ થઈ ગયાના અહેવાલ મળ્યા છે. આ મામલે ગત રોજ સાંજે સૈન્યએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ એસ મૈતી અને નાયક પરવે કિશોર પૂર્વ સિક્કિમમાં ઓપરેશનલ ડ્યુટી સમયે શહીદ થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. ત્યારે ગઈકાલે કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું છે કે કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા
જનમતનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે કલમ 370 ની નાબૂદ બંધારણીય રીતે માન્ય હતી કે નહીં તે અંગે કોર્ટ મૂલ્યાંકન કરી રહી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારત એક બંધારણીય લોકશાહી છે, જ્યાં તેના લોકોની ઈચ્છા સ્થાપિત સંસ્થાઓ દ્વારા જ જાણી શકાય છે. મહાત્મા ગાંધીના પરપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં અટકાયત કરવામાં આવી છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમનો દાવો છે કે ભારત છોડો ચળવળની વર્ષગાંઠ મનાવતા બહાર ગયા હતા, પરંતુ સેન્ટાક્રુઝ પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તુષાર ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર મારી અટકાયત કરવામાં આવી છે. દિલ્હીના ગાંધીનગર માર્કેટમાં એક પ્લાયબોર્ડની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અંગેની સૂચના મળતા જ ફાયરની 21 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અગ્નિશામક દળોના જવાનો આગ ઓલવવાનું ચાલુ રાખી રહ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. સાંસદ પદ પરત મળ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભામાં પહેલીવાર કંઈક બોલવા જઈ રહ્યા છે. તેઓ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલી રહ્યા છે. પોતાના સંબોધનની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ સાંસદ પદ પરત મળવા બદલ લોકસભાના સ્પીકરનો આભાર માન્યો હતો. તેમણે આ દરમિયાન અદાણીનો મામલો ઉઠાવતા સત્તા પક્ષના સાંસદો ભડક્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણાના ચર્ચિત ધારાસભ્ય ગોપાલ કાંડા પર દરોડા પાડ્યા છે. ઈડીની ટીમો સવારે 6 વાગે તેમના ગુરુગ્રામના ઘરે અને એરલાઇન્સ કંપની MDLR ઓફિસે પહોંચી હતી, જ્યાં કડક સુરક્ષા વચ્ચે તેના સ્થાને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. ઈડીએ PMLA હેઠળ MDLR ગ્રુપની ઓફિસો અને કાંડાના ઘર પર રેડ પાડી. કાંડાના MDLRના પ્રમોટર હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના નિવાસસ્થાનથી સંસદ જવા નીકળ્યા ત્યારે તેમની કાર અચાનક રોકાઈ ગઈ હતી. તેમની ગાડી રોકવાનું કારણ એક અકસ્માત હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે 10 જનપથ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક સ્કૂટીનો અકસ્માત થયો છે. તે પછી તરત જ તેમની કારમાંથી નીચે ઉતર્યા અને સ્કૂટી ચાલકની ખબર પૂછી હતી, જ્યારે સ્કૂટી ડ્રાઈવરે કહ્યું કે સંપૂર્ણપણે ઠીક છે. ત્યારબાદ તે કારમાં બેસીને સંસદ જવા રવાના થઈ ગયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓને પત્ર લખી દિલ્હી સર્વિસ બિલ પર આભાર માન્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે મણિપુર મુદ્દે લોકસભામાં ભાષણ આપ્યું અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલે આરોપ લગાવ્યા છે કે મોદી સરકારે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી. સરકાર વતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો. સ્મૃતિએ કહ્યું કે મણિપુર ન તો ખંડિત છે ન કે વિભાજિત છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. કેયોરના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ. મમ્મીને વેઇટ નહીં કરાવાય. 2 મિનિટ. એક્સચેન્જમાં એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મીઠાઈ. મોહનથાળ, તારી મમ્મીનો ફેવરેટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય फेवरेट. पटेल मैट्रिमोनी फ्रॉम कम्युनिटी मैट्रिमोनी. मेरी कार का कितना मिल जाएगा? यस सर, OLX ऑटो ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हो? यही कि OLX ऑटो ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हैं? यही कि OLX ऑटो ही देता है आपकी कार का बेस्ट प्राइस. What are you saying? I am saying that only OLX Autos gives your cars best price. কি বলছো তুমি? এটা কি শুধু OLX Autos দেয় আপনার গাড়ির বেস্ট প্রাইস? সুইয়াটো। I am saying that only OLX Autos gives your cars best price. Best price. क्या बात कर रहे हो?
यही कि OLX ऑटोज ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस। ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो? विजिट olxautos.in now। कभी दबे पाँव मुस्कुराहटों में गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानियाँ लिपटी है हवाओं में। पर लड़का अच्छा है। जो आपको पसंद हो और फैमिली को भी। जीवनसाथी.com। क्या नथुराम, ठंड लग रही है? सॉरी मैम। और रात तो भी लंबी है ना? जी। ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है। नथुराम तो मेरा ही नाम है। ये आपके लिए। ओ भाई, नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी न चले। दिल बड़ा रजनीगंधा पर्ल्स, सिल्वर कोटेड इलायची, अच्छाई की एक अलग चमक होती है। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रेया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं, फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें तो रियल मिल्क, रियल आइसक्रीम, अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर है। વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે નજર કરીએ ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। શહેરના સેલા વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે 3 અન્ય કારને ટક્કર મારી હતી। કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતની ઘટનામાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી। સુરતની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ મેરી માટી મેરા દેશના નારાને હાઇલાઇટ કરતા ભારતના નકશાના આકારમાં માનવ સાંકળ રચી હતી। દેશ માટે બલિદાન આપનાર બહાદુર સૈનિકોના સન્માન માટે કેન્દ્ર સરકાર 9 થી 30 ઓગસ્ટ દરમિયાન દેશભરમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 30 ઓગસ્ટે દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે સમાપન સમારોહ યોજાશે। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। GMERS મેડિકલ કોલેજમાં 89% તો તિંગપ ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે। રાજ્યભરની મેડિકલ કોલેજોમાં વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજકોટના મેટોડા ખાતે આવેલી કેબલની એક ફેક્ટરીમાં મધ્યપ્રદેશના આદિવાસી મજૂરોને ચોરીના આરોપના ઢોરમાર મારી ટ્રેનમાં બેસાડી મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવ્યા હોવાથી કોંગ્રેસના નેતા કમલનાથે આ મુદ્દે ભોપાલના પ્રેસ કોન્ફરન્સ યોજી ભોગ બનેલા 15 જેટલા આદિવાસી યુવાનોને મીડિયા સમક્ષ રજૂ કરી રાજકોટ પોલીસ સામે ગંભીર આરોપો કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોટી ગામના વેપારી અને ખેડૂતે વેપાર ધંધો કરવા માટે એક GST નંબર લીધો હતો। જોકે 2021 બાદ તેમણે ધંધો બદલતા નવો GST નંબર લીધો હતો। 2021 થી જૂના GST નંબર પરથી કોઈ પણ પ્રકારના વ્યવહાર તેમણે કર્યા ન હતા, છતાં GST વિભાગ દ્વારા 44 લાખથી વધુનો ટેક્સ બાકી હોવાનું સમન્સ મોકલ્યું હતું। GST નંબરથી કરોડોના ખોટા બિલના વ્યવહાર કર્યા હોવાનું સામે આવતે કોટી ગામના વેપારી એજન્ટ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે, તો બીજી તરફ કન્જક્ટિવાઇટિસ ચેપી રોગે પણ શહેરમાં આતંક મચાવી રહ્યો છે। આ ચેપી રોગના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। કન્જક્ટિવાઇટિસ રોગે બાળકોને ભરડામાં લીધા છે। શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજના 300થી વધુ આંખો આવવાના કેસો નોંધાઈ રહ્યા છે।
ત્યારે શહેરના પાલિકા હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરોમાં આંખના ડ્રોપનો જથ્થો ખૂટી પડતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભાવનગર સરટી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. મળતી અહેવાલ પ્રમાણે શહેરના નિર્મલનગર શહેરી નંબર 5માં વસવાટ કરતા નાસ્તાની દુકાનમાં કામ કરતા સુરેશભાઈ પરસોત્તમભાઈ ભીલની અચાનક તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ દિવસ દરમિયાન સારવાર નહીં મળતા હોસ્પિટલના પટાંગણમાં જ રાત્રે આશરો લઈ લીધો હતો. ત્યારે રાત્રિ દરમિયાન કોઈ કારણોસર પુરુષનું અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે યુનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. સુરતમાં આજે આદિવાસી દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે. અંદાજે 1 કિલોમીટર લાંબી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા. રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગના 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના ગુનામાં ભેદ ઉકેલી સોના ચાંદીના દાગીના કુલ મળી 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હવે નજર કરીએ મેટ્રો ટોપ 9 ન્યૂઝ પર. લીંબડી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યાલયનું ઉદ્ઘાટન. કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ, પૂર્વ ચેરમેન તેમજ સાધુ સંતો હાજર રહી તેમના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યાલય ઉદ્ઘાટન નિમિત્તે લીંબડીના સાધુ સંતો, લીંબડી નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકા સદસ્યો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ શહેર તાલુકા ભાજપ કાર્યકરો, હોદ્દેદારો, આગેવાનો તેમજ ઉદ્યોગપતિ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માંડવીના રમણીયા દરિયા કિનારે ગેરકાયદેસર કરાયેલા દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. માંડવી દરિયા કિનારા પર આવેલા ગેરકાયદેસર 150 થી 200 જેટલા કાચા પાકા મકાનો દૂર કરાશે તેવું ઇન્ચાર્જ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈએ જણાવ્યું છે. આ દબાણ હટાવ કામગીરીમાં માંડવી નગરપાલિકા, માંડવી મામલતદાર કચેરી તથા માંડવી પોલીસ હાજર રહી કામગીરી હાથ ધરાઈ છે. ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબ્બા બનાવતા 300 શખ્સો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે નકલી તેલના ડબ્બા પેકિંગ કરવાના સામાન જપ્ત કરી 3 દુકાન માલિકો સામે કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ડીસામાં છેલ્લા ઘણા સમયથી નકલી તેલનું વેચાણ વધી ગયું હોવાની માહિતી મળતા જ એનકે પ્રોટીન કંપનીના કર્મચારીઓએ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના સમઢિયાળા ગામે મનરેગા યોજના હેઠળ બ્લોક અને આરસીસી રોડના કામોનો બહુ મોટો ભ્રષ્ટાચાર થયાના ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે BS9 દ્વારા રિયાલિટી ચેક કરતા માત્ર 3 થી 4 મહિના પહેલા બનાવેલા રોડમાં મસ્ત મોટા ખાડાઓ જોવા મળ્યા હતા, તો બીજી તરફ બ્લોકના તાજા બનાવેલા રોડ પણ ઉખડેલા જોવા મળ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં વંથલી પંથકમાં ટીનમસ ગામની વાડીમાં સાપ કરડતા 6 વર્ષના બાળકનું મૃત્યુ. વંથલી પંથકમાં ટીનમસ ગામની વાડીમાં સાપ કરડતા 6 વર્ષના બાળકને પ્રાથમિક સારવાર અર્થે વંથલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ ઈડર તાલુકાના આરસોડિયા ગ્રામ પંચાયતમાં મારી માટી મારા દેશને નમન, વીરોને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણા શહીદોનું સન્માન કરવા તેમજ તેમની યાદ કરવા માટે મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. મણિપુર રાજ્યની આદિવાસી બહેનોને પડેકાડ સામૂહિક બળાત્કાર થતા તીવ્ર હિંસાને લઈ રાજકોટ બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો દ્વારા રેલીનું આયોજન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટની જિલ્લા પંચાયત કચેરી ખાતે સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને હાર પહેરાવી રેલીની શરૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત કચેરીએથી ચાલે કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરી રાજકોટ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મણિપુર રાજ્ય ભડકે પડી રહ્યું હોવા છતાં સીએમ મોડ હોવાને કારણે રાજીનામું આપે તેવી માંગ બહુજન સમાજ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. રાજકોટ NSUI દ્વારા મારવાડી યુનિવર્સિટીમાં મળેલ ગાંજા પ્રકરણ આરોપીને સજાની માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજકોટ NSUIના કાર્યકરો દ્વારા આંખે પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો. મારવાડી યુનિવર્સિટી ધીમે ધીમે ગાંજાનું ધામ બનતી જાય છે, ત્યારે સરકાર તેને ધ્યાને લઈને યુનિવર્સિટીની માન્યતા રદ કરે તેવી માંગ કરવામાં આવી છે. જવાબદારોને જેલ ભેગા કરો, વિદ્યાર્થીઓના ભવિષ્યને નશા તરફ ધકેલવાનું બંધ કરો ના સ્લોગન દ્વારા બેનરો સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા. મોવડી બાયપાસ નજીક આવેલા ચોકુડેન કેક એન્ડ સ્વીટમાંથી 85 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે, જેમાં 60 કિલો એક્સપાયરી ડેટ વાળો આઈસ્ક્રીમ, ફૂગવાળા કુકીઝ મળી આવ્યા હતા. સોસ 15 કિલો, અખાદ્ય જામ ક્રશ અને ક્રીમ 10 કિલો મળી આવ્યો હતો. હનુમાન મડી ચોકમાં આવેલા મુરલીધર ફરસાણમાંથી 13 કિલો તાજા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. તમામ અખાદ્ય ચીજોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તમામ જગ્યાએ અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. હવે નજર કરીએ મનોરંજનના ટોપ 9 ન્યૂઝ પર. તમન્ના ભાટિયા તાજેતરમાં કેરળમાં એક ઇવેન્ટમાં ગઈ હતી. એક્ટ્રેસ ફંક્શન પૂરું કરીને બહાર આવવા લાગી ત્યારે અચાનક ભીડમાંથી એક વ્યક્તિએ તેની સામે આવ્યો. તમન્ના કંઈ સમજે તે પહેલા ચાહકે તેનો હાથ પકડી લીધો અને બળપૂર્વક હાથ મિલાવવાનું શરૂ કરી દીધું. આલિયા ભટ્ટ અત્યારે તેની હોલિવૂડ ડેબ્યુ ફિલ્મને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મને તે હોલિવૂડ સ્ટાર્સ ગેલ ગેડોલ અને જેની ડાર્નન સાથે સ્ક્રીન શેર કરશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આલિયાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે ગેલને તેલુગુ શીખવતી જોવા મળી રહી છે. અક્ષય કુમાર એક પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ OMG2 આ મહિનામાં 11 તારીખે રિલીઝ થશે. ગઈકાલે રાત્રે મુંબઈમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું, જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ જોવા મળી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે. સ્ક્રીનિંગ દરમિયાન અક્ષય તેના સહકલાકારો પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સાથે પાપારાઝી માટે પોઝ આપતો જોવા મળ્યો હતો. સાઉથ ઇન્ડિયન સિનેમામાં ઊંચા ગજાનું નામ ધરાવતા અને સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડના ડાયરેક્ટર સિદ્દીકી ઇસ્માઇલનું હાર્ટ એટેકના કારણે કોચીની હોસ્પિટલમાં નિધન થયું છે. 63 વર્ષીય સિદ્દીક ઇસ્માઇલ મલયાલમ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત હતા. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થવાની તૈયારીમાં છે. અભિનેતાઓ પણ ફિલ્મને લઈ કોઈ રિસ્ક લેવા માંગતા નથી, એટલા માટે વચ્ચે વચ્ચે જવાન સાથે જોડાયેલા અપડેટ્સ ફેન્સને આપતા રહે છે. હવે તેમણે ફિલ્મનું નવું ટ્રેઝર રિલીઝ કર્યું છે. ચાહકો ડોન 3 ની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એક વાત સમજી લો, ડોનની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મંગળવારે ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર એક ટીઝર રિલીઝ કર્યું, જેમાં 3 નંબરનો લોગો શેર કરવામાં આવ્યો, પરંતુ સ્પષ્ટ કશું કહ્યું નથી. યામી ગૌતમના પતિ આદિત્ય ધરની ફિલ્મ ધી ઇમ્પોર્ટન્સ ઓફ અશ્વસ્થામા માંથી અગાઉ વિકી કૌશલની અકાલપટ્ટી તથા રણવીર સિંહ દ્વારા ઇનકાર પછી હવે અલ્લુ અર્જુનને પણ આ ઓફર નકારી કાઢી છે. આદિપુરુષ ફિલ્મનો જે રીતે ફિયાસ્કો થયો તે પછી અલ્લુ અર્જુને કોઈ પણ પૌરાણિક ફિલ્મમાં પ્રોજેક્ટથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.
બોલિવૂડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર ટૂંક સમયમાં ધ ફિલ્મ OMG2 એટલે કે ઓ માય ગોડ 2 માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 3 ઓગસ્ટે રિલીઝ થયું હતું. થોડા જ દિવસોમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ 11 ઓગસ્ટ છે. તે પહેલા અક્ષયે સદગુરુ માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું અને તેમને ફિલ્મ બતાવી હતી. તો આવા જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.